જમ્મુ કાશ્મીરમાં થયેલા પહેલગામના હુમલામાં ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદ સામે કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવવામાં આવી રહી છે। ત્યારે ભારતીય સેના દ્વારા આતંકવાદને આપવામાં આવેલ જડબાતોડ જવાબની સફળતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ શહેર અને તાલુકા મહિલાઓ દ્વારા થરાદ નગરમાં તિરંગા સાથે 2 કિલોમીટર સુધી તિરંગા યાત્રા ફરી અને માતૃશક્તિ કાર્યક્રમ યોજાયો હતો। આપણે જાણીએ છીએ કે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તેમાં આપણા પર્યટકોને ધર્મ પૂછી અને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। તેના પ્રતિસાદમાં આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું। આ ઓપરેશન સિંદૂરમાં આપણા ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના 9 જેવા અડ્ડાઓને ખતમ કરી દીધા અને 100 કરતાં પણ વધારે આતંકીઓને ઠાર માર્યા। આ મિશનમાં આપણે ભારતીયોની નારી શક્તિ પણ સામેલ હતી। આજે અમે આ પ્રોગ્રામ ભારતીય સેનાને શક્તિનું સન્માન કરવા માટે અને તેમનું મનોબળ વધારવા માટે કરવામાં આવ્યો છે અને આપણા થરાદ જિલ્લાની વિવિધ જગ્યાઓથી મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે। પહેલગામમાં ભારતની બહેનોના સેથાનું સિંદૂર ભૂસવાવાળા ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની ધરતી ઉપર તેમના અડ્ડાઓનો નાશ કરવાનું કામ ભારતના લશ્કરે કર્યું અને અહીંયા બેસીને હિન્દુસ્તાનની અંદર રહીને મિસાઇલના હુમલા કર્યા અને પાકિસ્તાનની અંદર ક્યારેય ન થયો તેવો એને જવાબ એની ભાષામાં જ્યારે આપ્યો છે ત્યારે સિંદૂરની કિંમત શું હોય છે એ સાચા અર્થમાં ભારતની ફોજે સમજાવ્યું છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સેનાએ દેશની સીમાઓ સુરક્ષિત છે એનો અહેસાસ કરાવ્યો છે અને દેશની આન બાન અને શાન એવો તિરંગો તેને હાથમાં લઈને તિરંગા યાત્રા એ દેશના યુવાનો મહિલાઓ દરેક નાગરિકો એમાં જોડાઈ રહ્યા છે। આજે લાગે છે કે તિરંગાની આન બાન અને શાન જળવાઈ ગઈ છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।